કઈ રીતે? વેરી ગુડ. અને હવે આપણે ભણીશું એ કયું? સબ્જેક્ટ. વેલ ડન. જો આ તો આવડી ગયું. હવે લેંગ્વેજ ની આપણે વાત કરી. There are four basic skills of any language. Which are they? L S R W. આવું યાદ રાખો. યાદ રાખવાનું. L S R W. L for listening. L for listening. S for speaking. R for reading. W for writing. Very good. So which are the two receptive skills which give something inside? Listening and reading. Very good. Jo samajho? Listening and reading. And which are the outcomes of these two receptive skills? Very good. So your spoken part and your writing part are the outputs. હવે આમાંથી સમજવાનું એ છે પાછું. If you do listening, you will able to make speak. And the moment you do reading, you will able to write. હવે આપણે એક્ઝામ માં શું પૂછાય છે? આ સબ્જેક્ટ તરીકે લો ઇંગ્લિશ ને. If you are learning English as a subject, then what will be tested? So will they ask you listening skill? Yes or no? No. જોરથી થોડું. No. No. Will they ask spoken part? No. Tell me something about you, Tapan. Tapan ke my name is this and that and I live there and my hobbies are this and that. I want to be Ronaldo tomorrow. For example, udhar. પછી will they ask you reading skill? No. Eh? No. Twinkle twinkle little star વાંચો. Gone 1 2 3. Humpty Dumpty એવું કાંઈ પૂછશે? નહીં. તો what will they taste? They will taste only writing skill. હવે રાઇટિંગ તમારે શીખવું હોય તો તમારે ફોકસ એરિયા કયો આવે? જે તમને બિલકુલ પસંદ નથી. અંગ્રેજીમાં. સાયન્સમાં તો તમારે બહુ વાંચવાનો શોખ છે. ઘણા બધા મેથ્સ વાળા, પછી પાછું તમારે આવે કેમિસ્ટ્રી, પછી બાજુ આવે ફિઝિક્સ. આ ત્રણ વિષયમાંથી ગુજસેટ વગેરે વગેરે પુસ્તકોના ઢગલા, ઓનલાઈન લેક્ચર ને એલન ને ફેલન ને એલિયન ને જે તમે માનતા હોય. હું જે કામ 12 કલાક અહીંયા ભણો, 4 કલાક ટ્યુશન ભણો, 4 કલાક ઘરે ભણો, એટલે ટૂંકમાં સવારે 6 વાગે તમારી જિંદગી શરૂ થાય. રાતના 12 ઓછામાં ઓછા આટલી મહેનત તમે કરો એટલે 12 6 ને 6 12 ને 6 18 કલાક થઈ. 6 કલાક સુવાનું, 6 કલાક જ તમારે જિંદગી જીવવાની. 12 કલાક વત્તા 6 કલાક 18 કલાક જીવવા મશીન. અત્યારે આપણે તકલીફ પડે. સવારે 7:15 7:30 તમે નીકળો, અહીં આવી જવાનું હોય. કામદારથી લીબડીથી અમુક લોકો આવતા હોય તો બધા 5 વાગે ઉઠે, પછી ગાડીમાં બેસે, નાયા ધોયા વગર ફૂફો કરતા આવે. બધું ભાઈ આમાં કઈ નવું નથી. આવું તો અમે કરતા હતા. તમને કઈ સાહેબ આવું કેમ કહે? રિયાલિટી છે. આમાં ક્યારેક મોડું થઈ જાય તો એમાં કઈ, એમાં શિયાળો હોય, ઠંડે ઠંડે પાણી છે. This is same reality. આપણે સ્વીકારતા નથી. આપણે શું દમ કરીએ છીએ? ના ના, I am the best. પણ એવું કાંઈ નહીં. You must be real. You must be real. જીવવાની મજા ક્યારે આવે દોસ્તો? તમે જેવા છો વાંદરા જેવા તો વાંદરા જેવા જ રહો. તમે વાઘ જેવા હોય તો વાઘ જેવા રહો. તમે જે છો ને રહો તો જ મજા આવશે. બાકી તમે જો when you create a layer upon your personality, you will be ruined. આપણે આમાં પણ એવું છે. ભણતરમાં કેવું છે? તમને એમ થાય કે I am learning at the best place. Your parents must believe that my child is securing the best from Ellen or whatever Akash or whatever institute, for example. But do you do your best? ત્યાં પ્રશ્ન છે. આગળ શું ખબર પડે? મોજ કરો કે ભલે પપ્પા બી ભલે. You must be at the best, then best will be delivered. Simple logic, science નું રેસ નું એ છે, બીજું કાંઈ નથી. બરાબર? બીજું મેડિકલ, એન્જિનિયરિંગ વગેરે વગેરેમાં તમે અત્યારે જે રેસમાં ઉતરે એમાં રીડિંગ. હવે રીડિંગની એક મેથડ તમને મફતમાં સમજાવું છું. એફડીકેની જે બહુ સારા સારા લોકો યુપીએસસી તૈયાર કરતા હોય એવા લોકો એનો ઉપયોગ કરે. તમને બહુ કામ લાગશે. એટલે ક્યાંક લખજો, લખવું હોય. હું કહું હમણાં છેલ્લે, અત્યારે નહીં. The method that I am going to tell you is very important for your science year, this year. That will give you enhanced learning and you will be interested in reading too. ગુજરાતીમાં ખબર પડે ભાઈ? હા પડે. હું બોલતો જ નથી તોય હા પડે. I'm just kidding. What is your name?
प्रीत, what a great name. क्या प्रीत जहाँ की रीत सदा. ચાલો ખબર પડી, આટલી તો ખબર પડી ને. LSRW આ પાયો જો, આ કોઈ ગપ્પાની વાત નથી. આ છે તો જ ભણવાનું છે. તમને ખબર ન હોય તો હજુ ધ્યાન રાખી લેજો એકવાર. LSRW, listening will teach you speaking, reading will teach you writing. So if you want to be fluent at writing, not English, you must read well. How you can read well? એ વાત હમણાં કરી. હવે સબ્જેક્ટમાં શું પ્રશ્ન છે? તો તમે અંદર સાહેબ આ તો તમે ભાષાની વાત કરી LSRW, તો સબ્જેક્ટમાં શું આવે? તો what is the change? The difference between language and subject is શું થાય? ચાલો આપણે ચર્ચા કરીએ. ભાષા બોલવાની છે અને કોઈ વિષય ભણવાનો છે, તો બેમાં શું તફાવત છે? what is the difference between these two? કે અંગ્રેજી તમે આ લાવ્યા, બે ચોપડી છે આપણી, વિસ્તાર અને આ ફ્લેમિંગો, બરાબર? તો difference between language and difference between subject, what is the difference? શું આ ગુજરાતીમાં તમે કહી શકો? કોઈ પણ ભાષા ચાલે, એમાં તફાવત શું? વિષય ભણવાનો તો સહેલો લાગે, ભાષા સહેલી લાગે. એવું કેમ? દાખલા તરીકે એક નવી જાહેરાત આવી કોઈ ટીવીમાં, બરાબર? વિસલ પોડો આપણને કાંઈ ખબર નથી વોટ ઇઝ વિસલ પોડો. પણ વિસલ પોડો એટલે આપણને ખબર પડે કે આમાં કંઈક ચેન્નઈની વાત આવી, ધોનીની વાત આવી. જો there is no form of meaning conveyed. meaning જ ખબર નથી, છતાં આપણને ખબર પડી કે વિસલ પોડો એટલે ધોની, વિસલ પોડો એટલે ચેન્નઈ. જુઓ તમને હું સમજાવું છું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. કે ભાષાનો આપણને જ્ઞાન નથી, એનો મીનિંગ આપણને ખબર નથી, છતાંય જ્યારે આવી ભાષાનો ઉપયોગ થયો ત્યારે આપણને ખબર પડી કે આમાં કોઈ ચેન્નઈ સુપર કિંગની વાત આવી કે એના કેપ્ટન ધોનીની વાત આવી. તો કેમ? Because you listen that, you watch that, you experience that. Meaning is far away, but છતાં you enjoy. હવે સબ્જેક્ટમાં એવું શું છે જે તમને ગૂંચવે? સબ્જેક્ટમાં એવું શું છે? તો પહેલા તો એનો ફોર્મ હોય. ફોર્મ એટલે ફોર્મેશન, સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે તમને પેપર સ્ટાઇલ હશે, કેટલા માર્કની? 100 માર્કની પેપર સ્ટાઇલ એટલે સ્ટ્રક્ચર છે એનું. સ્ટ્રક્ચરમાં એવું પૂછે, ફોર એક્ઝામ્પલ 50 MCQs, એટલે આમાં તમને મોજ પડી જાય ABC રમવાની. અને એના નવા આઈડિયા છે. આજે કયો વાત હતો? મંગળ, કે સોમ એટલે A અને મંગળ એટલે B, લખો પહેલામાં B. આજે કઈ તારીખ છે? 20 એટલે A, બે સરળો થયો ને 20 તારીખનો. A અને B, બીજામાં લખો B. 20 એટલે 2 વત્તા 0 એમ 2, આમાં 2 એટલે B. પછી આજે મારું નામ શું છે? તો કે આ અક્ષર કયો? અમિતનો A, તો લખો ત્રીજામાં A. કયો મહિનો ચાલે છે? જૂન, તો કે જુલાઈ. ઓકે, કયો મહિનો થાય? 7મો, તો લખો A B C D. A B C, આમાં લખો ચોથામાં C. કયું વર્ષ? 2021. 2 વત્તા 2 4 અને 1 5, તો લખો A B C D A. આનાથી બધાથી ઉપયોગી કયો રસ્તો છે? આંખો બંધ કરવાની. જય બજરંગ બલી. આ સી સિમ્પલ. હા, MCQ એટલે બરાબર. આ એક મેથડ થઈ. હવે આમાં તો તમને ફૂલ મજા જ આવવાની છે, અને બીજા ભાગમાં એનાથી વધારે મજા આવવાની છે. 10 માર્કના પ્રશ્નો જવાબ હોય, ક્વેશ્ચન આન્સર્સ, અને તમને સ્ટોરી આવડી ગઈ. દાખલા કે ફ્લેમિંગોમાં પહેલો પાર્ટ છે ધ લાસ્ટ લેસન. તમને ખબર પડી ગઈ ફ્રાન્સ નામનો છોકરો છે, મિસ્ટર હેમલ નામના ટીચર છે, ફ્રાન્સ અને પર્શિયન વોરનો એક એરા છે, અને આવું આવું થયું. એટલે તમે કોઈ પણ પ્રશ્ન પૂછે નહીં, પાસનો એક જ જવાબ હોય, બધું ઓકી નાખવાનું. ઓમિટિંગ ઓફ નોલેજ જેને કહે છે અંગ્રેજી. તમને સ્ટોરી ખબર હોવી જોઈએ ખાલી કે ભાઈ આ હેમલ છે ને ફ્રાન્સ છે ને. તમે ગમે પ્રશ્ન જોડું જ નહીં, ખબર પડે લાસ્ટ લેસન આવ્યો એટલે જે તમને આવડતું એ લખી જ નાખવાનું. પહેલેથી છેલ્લે, છેલ્લેથી પહેલે, વચ્ચે જેમ ફાવે. 2 માર્કનો પ્રશ્ન હોય ને 2.5 પેજ ભરાવે. બોલો, આપણે એમ થાય હા હે નિબંધ તો છોકરાઓ લાગે. આવડે છે એટલે આવડે એટલે શું થાય? આપણે મોર એક્સાઇટમેન્ટ. ગુજરાતી લોકો એમ થાય જે આવડતું એમાં વધારે કલા પ્રદર્શિત કરે. ગુજરાતી લોકોની ખાસિયત.
સમજ્યા? આમ બધું જોવાનું જ નહીં કેટલું 2 માર્કનું છે, કેટલું 200 શબ્દ કરવું. એ કામમાં આપણે દેવાની માંડી કે ઇમ્પ્રેશન હારી કરી. આવું થાય છે કે નહીં મને સાવ સાચું કહેજો. તમે ભલે જે મીડિયમમાં ભણતા હોય, ધીસ ઇઝ નોટ ઇટ હેપન્સ. કારણ કે જે નથી આવડતું એમાં શું થાય? એક વાક્ય લખે. The point to convey message is Hamel was a good teacher. આમ લખશે. Hamel was also a friend teacher. પછી આટલું તો લખે. And he knew French very well. It means he was very wonderful teacher of France. દોડ વઘારેલી ખીચડી ઉપાડે જવાની. આવું તો તમે કરો છો. તમે ભલે એમ કહેતો ના ના અમે દૂધે નાયેલા સાહેબ આવું અમને ન આવડે, અમે હાઈલી રેન્ક સ્ટુડન્ટ્સ કહેવાય. નોર્મલ છે. This is what you are. Now how you can be excellent? How you can be abnormal? How you can be different? How you can be unique? એના માટે ભણવા આવવાનું છે. એના માટે ફી ભરવાની છે. એના માટે વાંચન લેખન કરવાનું છે. આની તૈયારી હોય તો આમાં કઈ આગળ વધારે. આમાં કાંઈ નવું નથી બસ. આ બધા કરે છે. The difference is that simple. આટલી તમને ખબર પડી જાય. આટલું જ મારે તમને સમજાવવાનું છે. The difference between you and your component as competitor or your rival, or the difference between you and your best. સમજો. તમે અને તમારી સર્વશ્રેષ્ઠ જાત વચ્ચે તફાવત છે. You are having a race with you. બટ એ તમને ખબર જ નથી. તમને એમ છે કે આવવાનું 8 કલાક ભણવાનું, ટ્યુશન થી આવવાનું 2 કલાક, પાણીપુરી ખાઈને ઘરે જતું રહેવાનું. સમજે? You do not have that way out. Why are you doing this? જ્યારે આ પ્રશ્ન હશે તમારા જીવનમાં, why? મેં આ વ્યક્તિને કેમ મારી નાખ્યો? ઉદાહરણ આપણે એટલે જ લેવા જોઈએ કે યાદ રહે. Why I have killed that fellow? એનું કારણ હોવું જોઈએ. There must be a reason. So the moment you will be having question why all the while, and you will be having the reasons to support that, you will be highly acclaimed and successful person in the world. આ સફળતાની ફોર્મ્યુલા છે. બીજી કોઈ ફોર્મ્યુલા છે નહીં. તમારે લખી લો તારીખ વાર સમય સાથે. આમાં કાંઈ બીજું આવે તો મને કહેજો. આ જ વસ્તુ છે. તમામ દુનિયાના સફળ લોકોએ આ જ કામ કર્યું છે. આઈન્સ્ટાઈન શું કરતો? કાંઈ નહીં. 24 કલાક 36 કલાક 3-4 દિવસ લેબમાં કામ કરે જ રાખે. ખાવાનું પીસો એમને પડી હોય. He was involved in his work. The moment you will be involved, learning will happen automatically. You must be involved. એમને પપ્પા કહે તમે વાંચવા બેસો, દીદી કહે, મમ્મી કહે તમે વાંચવા બેસો, એમ નહીં. You must be involved. વાંચવા બેઠા તો ચોપડી ઊંધી બેઠી હોય એવું બધું નહીં. ચોપડી ખુલ્લી હોય તમે વિચાર કરતા કે આ બીજી ટેસ્ટમાં છે શ્રીલંકા ભારતની, તો શિખર ધવન જેટલા રન મારશે ને કરશે કે નહીં, ઓલો બોલર ગયો હતો વિકેટ લઈ ગયો, એવું વિચારો. ધ મોમેન્ટ book is open, your father says, oh my son is very brilliant, unbelievable, he reads and reads. What does he read? એ તો એને જ ખબર છે. ખ્યાલી પુલાવ પકાતે હું બબુઆ પકડા ગયો કા તો પતા નહીં કા ચલ રહા है लाइफ में, बड़े पंगे लगे हुए. કારણ કે તમે તો ચોપડી 2 કલાક પકડીને બેસશો પણ કાંઈ અંદર ઇન્વોલ્વમેન્ટ નથી, એટલે લર્નિંગ નથી ક્યાંય. ક્વોલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હવે હું તમને એવું સમજાવું છું કે આ બધું સબ્જેક્ટનો ભાગ છે. ઉદાહરણ તરીકે એમાં શું આવે, શું તમને તકલીફ પડે, તો પહેલા તમે અંગ્રેજીને બહુ જ વાંચો છો. સાયન્સ હોય એટલે ઇંગ્લિશ તમારો પ્રિય વિષય હોય. તમે બીજા વિષય મૂકી દો સાઈડમાં, અંગ્રેજી વાંચ. સવાર બપોર સાંજ 3 ટાઈમ નીકળી જવાનું હોય, બપોરે અંગ્રેજી વાંચવાનું. પહેલો પાઠ, બપોર બીજો પાઠ, ત્રીજો પાઠ. એઝ અ સબ્જેક્ટ કહું છું. આ તમારા જે વિષય છે મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, આ 3
તમારા કરિયર ઓરિએન્ટેડ સબ્જેક્ટ્સ છે એના કારણે તમે ઇંગ્લિશ, કમ્પ્યુટર, સંસ્કૃત, ગુજરાતી જે સબ્જેક્ટ આવતા હોય you avoid them. You should avoid. But at least you should have basic knowledge, because tomorrow whatever you are going to pursue will be dependent upon your knowledge proficiency. હવે આપણી પાસે સરકાર શું અપેક્ષા રાખે છે? આપણી પાસે એટલે તમારા વિદ્યાર્થીઓ પાસે કે ભાઈ આ બાળક 12 સાયન્સ ફર્સ્ટ લેંગ્વેજમાં ભણે તો એની પાસે શું હોવું જોઈએ? હું તમને સમજાવું. હવે the difference between first and second language, બરાબર, આ સબ્જેક્ટમાં શું શું આવે પહેલા તો આપણને આમાં શું પૂછે? ટેક્સ્ટ બુક આવે ને ટેક્સ્ટ બુકમાં કેવા સેક્શન હોય? પોએટ્રી, પછી શું હોય? પ્રોઝ, પછી શું હોય? સપ્લિમેન્ટરી, પછી શું હોય? ગ્રામર, જે તમારો પ્રિય વિષય. I does homework every day. હા મસ્ત છે. I does homework every day. ગમે આ does લાગે, ગમે આ do લાગે. ભૂતકાળ હોય તો did નહીં કે ગમે. બરાબર? I am eating pani puri yesterday. I am eating pani puri yesterday. અને પછી તો નવું નીકળ્યું જો પેલું past away વાળું. Our principal is passing away from the lobby. past away એટલે મરી જવું થાય. અમારા સાહેબ લોબીમાંથી દેહ ત્યાગ કરી રહ્યા છે. ક્યાં જાય સ્વર્ગ? My principal is passing away from our lobby. સાહેબ બિચારો જીવતો જીવ સ્વર્ગમાં જતો. ગામની આંખોની આમે પર અને જોતા હો ચાલુ વર્ગ પર કાઢી દે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ખબર પડે છે ને શું કહો? હવે આમાં શું મેર પડે? પાસ કરે એટલે તું ડાય એની જગ્યાએ આ સાહેબને ચાલુ વર્ગ પર કરવા માંગતા હોય. ગ્રામર તમને આવડતું નથી પૂરેપૂરું. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ લેંગ્વેજ આર નોટ ગુડ એટ ગ્રામર. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, ઈચ એન્ડ એવરી વન નથી કીધું એટલે કોઈ ગરમ ન થઈ જાય અંદર કે આપણને આવડે છે શાંત થઈ જાય વાડીનો દાસ. મનમાં તમે કહેતા હોય ને કે આપણને આવડતું જ નહીં હોય. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ છે. તમને બધાને ગ્રામર આવડે ઠંડી ચડે છે, મેલેરિયા છે. રૂલ્સ આવડતા નથી. ફોર્મ્સ ઓફ વર્બ્સ ને આ ને બધું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને એક્ટિવ પેસિવ ને બધું કા હે ये का कच्छु समझ में नहीं आवत है. પાંચમા ધોરણ से टट्टी पेन के फूल खिला. પાંચમા ધોરણ થી અંગ્રેજી પકડું છે ગ્રામર નો ધંધો. આરામ જો કે લહેરાતો હોય. હકીકત છે ને બધી ના પાડતા નહીં. મોટા ભાગના નામ નથી આવડતું. તમે ભલે જે મને બધી ખબર છે. તમે બધા આવી ગયા છો, તમારો વાક નથી. I must say your school and teacher must be punished. Without your progress, how can you be means got that liberty to go to next standard? એના ગોલ છે, આપણા ગોલને આધારિત છે. અત્યારે એવું સરકાર માને છે કે 12મા ધોરણમાં ભણતો અંગ્રેજી માધ્યમનો છોકરો ઇંગ્લિશ વિષયમાં ફર્સ્ટ લેંગ્વેજ તરીકે ચોક્કસ પ્રકારનું જ્ઞાન ધરાવે છે. યુ મસ્ટ acquire definite kind of proficiency in English. એવું છે તો નથી. What will they expect? They will expect first language છે એટલે grammatical error, sentence formations, verbs એટલે go and gone, cut put એ આવડશે. શટ પણ પછી બીજું અઘરું પૂછે ને કે રન એ પછી ગોટાળા ચાલુ થઈ જાય. bring brought bright. there are 600 plus regular verbs. હવે આમાંથી પૂછે તો 30 તમને ન આવડે કે લખવાનું કે ને go and gone એવા તમને કહે ને અલગ 30 ઉપર તો તમને દેખા હા ધરતીનો વિનાશ થઈ ગયો. we should go to Mars. 600 થી રેગ્યુલર verbs છે. તમને 30 અત્યારે લખવાનું કહું ને ચેલેન્જ, કદાચ કોઈ છોકરો લખી શકે. go and gone ખબર પડે છે હું શું કહેવા? bring brought ફોર એક્ઝામ્પલ. હવે તમે આને જ નથી કરતા તૈયારી બેઝિક જ, તો તમને ભાષાની ગ્રીપ કઈ રીતે આવશે લખવાની? હવે આ લોકો એમ એક્સપેક્ટ કરે છે કે છોકરું ફર્સ્ટ લેંગ્વેજમાં છે એટલે એનું ગ્રામર સારું હોય, પછી એને સેન્ટેન્સ ફોર્મેશન સારું હોય, his language must be lucid,
competent enough. બરાબર? ટૂંકું ને ટચ, concise manner માં they believe that you are the profound learner of English language as first language student. પણ એવું ક્યાંય છે જ નહીં. બોલતા ન આવડે એની ટેસ્ટિંગ નથી, ચાલો ચાલશે. રીડિંગ સ્કિલનું ટેસ્ટિંગ નથી, સ્પોકન આપનું નથી, લિસનિંગ નથી, પણ રાઇટિંગ સ્કિલમાં કેવા ભવાડા કરે તો આવા પાસ દવે જેવા. બરોબર? કારણ કે until unless you do not know the basic. હવે કેમ, how you can learn grammar, how you can learn composition. પછી આમાં પોએટ્રીમાં ખબર પડે, પ્રોઝમાં ખબર પડે. You must enjoy prose. Prose તો સ્ટોરી હોય એટલે તમને મજા આવે. રઘુના મટારા. Once upon a time there lived this and that in the area of this earth. Okay. તમને you enjoy. પણ જેવું પોએટ્રી આવે એટલે માથું ખજવાડે. What is pursuing? मेटाफर कभी समझ में नहीं आया. सिविलियन स्माइली सरखा लगता है. અને ઓલો પાછા ધોંડી ઘણો આવડાવડા મોટા લીથા જેવા તો હતા તે. અને પછી ટ્યુશનમાં જતા હતા. ચલે ટ્યુશન ચલે. અને પછી તમારા સાહેબ ભણાવે. Do you understand? You say yes, I understand. હવે અત્યારે એનું કાંઈ પણ બેઝિક નોલેજ ચકાસે તો કાંઈ છે નહીં. તમે બધું ભણીએ એ બધું ફેક થઈ ગયું. હવે શું કરશો? ઠીક છે, તમારે જે ભણાવવાનું ભણાવી જતા ખોટી માથાકૂટ કરો એ અમારો પ્રશ્ન. અમુક એવું કે સાહેબ મારા પપ્પા, મારું 12મું, અમારી ફી, તમે શું વાત સાચી કેવા હોય? મારું 12મું છે ને, મારી ફી મારા પપ્પાએ ભરી. તમે શું કામ ચિંતા કરો છો મારા વર્ષની? જે થાય પાસ તો થઈશ, ભલે આગળ ન આવી કે પાસ તો પાકો જ છે, કદાચ આગળ ન આવી શકે. The point is when you involve, when you invest in money, your money should be utilized. હવે હું અહીંયા શું સમજાવું છું? પોએટ્રી તમને સમજાતી નથી. In between the meanings હોય, in between the lines. બે લાઈનની વચ્ચે એનો મર્મ અર્થ છુપાયેલો હોય. રોજ તમને ખબર પડી જાય ટૂંકું ને ટચ વાર્તા જેવું હોય, કંટાળો આવે અને આ તમારે બધી સ્ટોરી પાછી લીધી છે ઉચ્ચ કક્ષાની, ટેલેન્ટેડ સમજીને તમને કે ભાઈ they are very knowledgeable people, they will able to learn this. પણ એવું કાંઈ છે નહીં. આ લોકોને એમ છે છોકરાઓ બહુ શીખે, આગળ વધે, હિમાલયથી પણ આગળ વધી જાય. પણ લેવલ કેવું છે તો કે હજુ ડેમ સુધીનું જ છે. સમજાય છે ને શું કહું? તોય હવે સપ્લિમેન્ટરી તો તમે ક્યારેક વાંચો, ક્યારેક ગ્રામર, તો તમારે પ્રિય કમ્પોઝિશન, ઓલું એસે ની બધું બરોબર ફૂલ મોજ. એસેમાં તો તમને પોઈન્ટ્સ આપે એટલે તમે ગમે તે લખી શકો બરોબર. એમાં તમને મજા આવે, તમને સ્ટોરી જેવું લાગે. Once upon a time there was a hero named Shahrukh Khan. He started his career with a serial gambler. No, it was circus. તો તેમાં તમે જે યાદ આપતું જાય લખતા જાઓ તમે. એટલે ગ્રામર કમ્પોઝિશનમાં યુ મસ્ટ બી હેપી, કારણ કે એમાં ગપ્પા જ મારવાના હોય. એસે એ 300-600-1000 શબ્દનું કીધું એમાં. પણ ક્વોલિટી એટલે ઇંગ્લિશ તમે જો એને મર્યાદિત સમજો છો વિષય તરીકે એટલે તમને મજા નથી આવતી. તમે સાયન્સના સ્ટુડન્ટ્સ છો એટલે તમે એને જસ્ટિફાઈ નથી કરી શકતા. યુ ડુ નોટ ગિવ ઇનફ ટાઈમ, બટ એટલીસ્ટ ઓન એવરી સન્ડે યુ શુડ સ્પેર એન આવર ઓર 2 ફોર ઇંગ્લિશ. બસ આટલું. એક અઠવાડિયું રવિવારે 2 કલાક જે હવે પહેલો યુનિટ આપણે ભણવાના છે એના વિશે ઇન અ શોર્ટ એન્ડ કન્સાઇઝ મેનર તમે સમરી વાંચીને આવો, કાવ્ય છે એનો મીનિંગ સમજીને આવો બરાબર. આવું જો તમે કરશો તો યુ વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન લર્નિંગ. તમને મજા આવશે, કંટાળો નહીં આવે. પછી અમુક તો બેઠા હોય કે સાહેબ કેટલા પાઠ છે, એટલે સાહેબ કે એટલે ચોપડી ખોલે, પછી પેજ ખોલે, એને ખબર ન હોય લાસ્ટ લેસન એ પહેલો પાઠ છે, એ ઓલા વિસ્તારને ખોલીને બેઠો હોય સાહેબ આમાં તો લાસ્ટ લેસન છે જ નહીં. એટલે કહેવાનો અર્થ તમને અનુકૂળતા હોય, તમારી પાસે સમય હોય, સાયન્સના વિશે તમે ભણી લીધા હોય, રવિવારે અડધી કલાક 2 કલાક વાંચવાનું મન થાય તો યુ કમ પ્રિપેર્ડ સમરી ઓર યુ કમ પ્રિપેર્ડ સબ્જેક્ટ થીમ. એવું જો તમે વાંચીને આવશો તમને મજા આવશે. ભણતા હોય ત્યારે કંઈક ઇન્વોલ્વમેન્ટ લાગે. ફરજિયાત છે એવું નથી, પણ યુ શુડ એન્જોય. જેને રસ હોય. હાઉ મેની ઓફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર? જેને કાવ્ય ગમતું હોય, પ્રોઝ ગમતું હોય, એવું વાંચવું ગમતું હોય, ભણવાનું આવે અથવા ગમે ત્યારે કોઈ મેગઝીન, થોડા ઘણા હશે, બધાને એવું નહીં હોય.
You must enjoy it. Okay. So how many of you are having reading habit, different magazines, books? કઈ બુક તમે લોકોએ વાંચી છે? ઇન્ડિવિજ્યુઅલી પૂછીએ તો અત્યાર સુધીમાં તમારી પસંદગીની બુક કઈ છે? ફિક્શન, નોન ફિક્શન, સાયન્સ ફિક્શન, એનીથિંગ. કઈ તમને બુક વાંચવાની મજા આવી હોય, કોઈ કોમિક, કોઈ મેગેઝિન, અથવા ઇફ યુ રિફર એની સ્પેસિફિક સબ્જેક્ટ મેગેઝિન, એવું કાંઈ? પેપર વાંચો છો? ન્યૂઝપેપર ગુજરાતીમાં? અંગ્રેજીમાં કેટલા ન્યૂઝપેપર વાંચે છે? એક, બે. રેગ્યુલર? મોબાઈલમાં આર્ટિકલ્સ. અચ્છા, મોબાઈલમાં આર્ટિકલ્સ. ઓકે, ફાઇન. ચાલો, પછી કોઈ ખાસ પ્રકારનું સાયન્સ ફિક્શનનું મેગેઝિન હોય અથવા આવા પિરિયોડિકલ હોય, બરાબર, ક્વાર્ટરલી કોઈ મેગેઝિન વાંચતા હોય, કોઈ બુક તમને વધારે ગમી હોય અત્યાર સુધીમાં, એવું કાંઈ આમ? As you have a bit of interest in learning literature, so what is your interest area? Fantasy novels. Fantasy novels. For example, have you read any? Yes. Lord of the Rings. Right. Lord of the Rings, very good. પછી It's not part. okay. All the parts have you read or first? Okay, first. General knowledge. General knowledge books, very good. પછી sorry, The Invisible Man, written by okay, good. ચાલો, તો તમને બીજું કયા વાંચવાનો શોખ ખરો? ગુજરાતી ન્યૂઝપેપર, ગુજરાતી મેગેઝિન, તમારી સાયન્સની ટેક્સ્ટ બુક, બાકીના બધા સાથી મિત્રોને? Miss, do you read or not? એમ મારો પ્રશ્ન છે. You should read whatever you would like to read. અંતે સમાચાર આવે આપણું ગુજરાતમાં તો ગુજરાતી સમાચાર જ હોય, તો બટેટાના ડુંગળીના ભાવ વાંચવા, પણ વાંચવા. કારણ કે જે રીડિંગ નહીં કરો તો રાઇટિંગ ક્યારે આવડશે નહીં, યાદ રાખજો. કોઈ પણ સંજોગો, કોઈ પણ ભાષામાં અને કોઈ પણ વિષય. બરાબર, આટલી વાત તમને ક્લિયર થઈ ગઈ? હવે તમને આ કેમ અઘરું પડે છે બધાને મેં વાત કરી. ઇટ ઇઝ મેડ ઓફ સ્પેસિફિક કમ્પોનન્ટ્સ ઇન સ્પેસિફિક મેનર એન્ડ ગિવન સ્પેસિફિક વેઇટેજ. That is why you feel unhappy for the subject. એમાં ગ્રામર આવે સૌથી વધારે દુઃખદાયક, કમ્પોઝિશન આર્ટ હોય, પછી પોએટ્રીમાં આવતું, બરાબર, પાર્ટ્સ ઓફ સ્પીચ ને બધા અલગ અલગ મુદ્દાઓ જે છે, બરાબર, એ પ્રોઝ યુ શુડ એન્જોય. આઈ થિંક સપ્લિમેન્ટરી ઇઝ એન્જોયેબલ. પોએટ્રીમાં ઇન બિટવીન ધ મીનિંગ્સ છે, થોડા કન્ફ્યુઝન ઊભા કરે, કહેના ક્યાં ચાહતે હોય, બરાબર, અને એ ડીપ સેન્સમાં હોય. ગ્રામર તો તમારો પાયો થોડો કાચો છે. યોર બેઝ ઇઝ બિટ વીક. ગ્રામર યુ મસ્ટ લર્ન. કાલે બધે જ કામ લાગશે. આમાંથી તમે બધા MBBS માં જાઓ કે ITIs માં જાઓ, સોરી IITs માં જાઓ. હવે અહીંયાથી તમે UPSC એસ્પિરન્ટ બનો તો આ બધી વસ્તુ તમને કાલે કામ લાગશે. એટલે રીડિંગ મસ્ટ બી ધેર. બરાબર. હવે તમને એક મેથડ સમજાવું. બરાબર, મેથડ પહેલા એક વસ્તુ સમજાવું કે ભણવાનું કેમ અગત્યનું છે ને ભણવામાં શું શું અગત્યનું છે. શું ગયા બધા? હા કે ના? કે ભાઈ જાપ સુઈ જવાનું, આંખો ખુલ્લી રાખી સુઈ જવાનું. You should enjoy your class by sleeping, keeping the eyes open. એવું તમને નથી આવડતું? હવે એમાં જુઓ, હવે તમે જે ભણો છો પ્રોસેસ ઓફ લર્નિંગ, હમણાં પછી નામ પૂછું બધાના, તમારે નામ યાદ છે ને બધાને? કે નથી યાદ? પોતપોતાના નામ તો યાદ છે ને દરેકને? સાવ સાચું? વારો તમારો. નામ યાદ છે પણ અર્થ યાદ કરી લેજો. હું અર્થ પૂછીશ કે ભાઈ મારું નામ છગન, તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ છગન? ઘણા એવા આવડશે કે ના છે અર્થનો અર્થ નથી કરતો. અર્થ એટલે શું? મીનિંગ ઓફ યોર નેમ, તો કે ના એવું કઈ ખબર નથી, તો રાખી દીધું. કારણ કે ફેનિલ, હવે ફિનાઇલ જેવું લાગે હોય તો માંગી જાય. ફેનિલ. હવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફેનિલ? એક છોકરાનું નામ ફેની. હવે ફેની એટલે શું થતું હશે? એક છોકરી લગ્ન હતા 2 વર્ષ પહેલા, એનું નામ જ જિંદગી. હા, અમુક ભેગા નામ હોય. કિરણ તો કે 2 માં ચાલે, ફિનાઇલ તો કે 2 માં ચાલે, કિંજલ તો કે 2 માં હોય, કિંજલ ભાઈ, કિંજલ બેન,
એમ તો પીનલભાઈ એમ પીનલભાઈ એમ એવા નામ કોમન નેમ એટલે કન્ફ્યુઝન હોય. તો લાઈફ ઇઝ ઓલ અબાઉટ નોઈંગ યુ. તમારું નામનો અર્થ જ નથી ખબર. તે વખત પ્રશ્ન પૂછે બચ્ચન સાહેબ કરોડ માટે, कृपया आपके नाम कार्ड बताइए कि सर मुझे घर पे क्या ना पड़ेगा. मेरी पिया ने लिखा था. पिया ने नो खबर नाम શું સારું લાગે એટલે પિયા દબડી દે. ત્રણ ચાર ભેગા કરે. ચાલો હવે પ્રોસેસ ઓફ લર્નિંગ. તમે બધા જે ભણો છો બધા વિષયો મફતમાં બધું એમડી કે આપું છું. કોઈને કહેતા નહીં બહાર જઈને કે અમારે ગાંડા જેવો સાહેબ આવું ભણાવે. $1 મિલિયન નોલેજ શું કહેવાય એમડી કે એટલે મિલિયન. હવે what is the process of learning? અજય મને દોસ્ત are you all right? પાકું ને? કોઈ ચિંતા, કોઈ તકલીફ, કોઈ સમસ્યા? સાવ સાચું કે સાહેબ જિંદગીભર જેટલો થાક નથી લાગ્યો ને એટલો તમારા લેક્ચરમાં હોય. ક્યારેક ક્યારેક એવા ભારે સાહેબ આવી જાય જે થકવા રહે કે સાહેબ અમે 11મું પાસ થઈ ગઈ કે તમારા જેવું ઊંચી નોટ કોઈ આવી જ નથી. તમે મને શું કહો I should મેં તમને કાલે પહેલા લેક્ચરમાં કીધું whether you learn or not I will teach. I will enjoy myself. This is the key of success. તમે ભણો તો મજાથી ભણો. મજા જ આવે છે ભણવાની. બસ મરાને પરણે આવ્યો, પરણે બેઠો, ચોપડું પરણે ખોલે સાહેબ જાવા એટલે બધા લેક્ચરમાં જાવ તો આને આના પપ્પાને પાછો આને એસ્ટ્રોનોટ બનાવો કેમ ભેગું થાય? અને સાયકલની ચેન ચડાવતા ન આવડે. તમે સમજાય એનું શું કહેવા માંગુ? તમારા માટે ભણવાનું કોઈ સાહેબે ધક્કો મારો ને બેટા ભાઈ પ્લીઝ પ્લીઝ લા માણસ આવડી મોટી પર્સન કાયાનો ધણી છું અને સાહેબ કે ભાઈ ઈ બધું સાયન્સમાં ઈ બધું ઇંગ્લિશ મીડિયમમાં ઈ બધું પૈસા આપી સમજે છે ને હું જે કહેવા માંગુ છું. બહુ મોટી મોટી વાતો છે આ બધી. હવે આ પ્રોસેસ ઓફ લર્નિંગ શું છે? લર્નિંગ ઇઝ ટ્રાયપોલર પ્રોસેસ. ગમે ત્યારે હું અંગ્રેજી ભણાવતો હોય, ફિઝિક્સ ભણાવતા હોય, કેમિસ્ટ્રી ભણાવતા હોય, મેથ્સ ભણાવતા હોય, કોઈ 3 પ્રકારે પ્રક્રિયા થાય દોસ્ત. કઈ 3 પ્રકાર? એ પ્રક્રિયા સમજવી બહુ જરૂરી છે કારણ કે યુ આર ધ પાર્ટ ઓફ ધેટ પ્રોસેસ. તમને એમ છે કે તમે મફતમાં જ આવીને બેઠા ફી ભરી, એવું નથી ભાઈ. યુ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ પાઇવોટલ સપોર્ટ ફોર ધેટ લર્નિંગ. પણ એવું તમને કોઈ કહ્યું જ નથી અત્યાર સુધી. શું તો કે પહેલું વેરી ઇમ્પોર્ટન્ટ લેવલ ઇટ ઇઝ અ ટ્રાયપોલર. ટ્રાયપોલર એટલે મેથ્સના વિદ્યાર્થી ટ્રાયપોલર એટલે શું થાય? હે 3 ડાયમેન્શનલ. વેરી ગુડ. બરાબર? જેમાં 3 ખૂણા હોય એમ. ખબર પડી? હા કે ના? હવે આપણે ટ્રાયેંગલ તો દોરવો જ પડે 3 ખૂણાની વાત છે એટલે. એમાં પહેલું અગત્યનું જે તમારું કામ કરનાર છે T ફોર ટીચર. ભણવાની પ્રક્રિયામાં ક્લાસરૂમ કંડક્ટમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું વ્યક્તિત્વ કોણ છે? ટીચર. હવે ટીચર એકલો તો ભણાવવાનો નથી. એના માટે કોની જરૂર પડે? સ્ટુડન્ટ્સ. અચ્છા સ્ટુડન્ટ સમજો. સ્ટુડન્ટ્સ જો તમારું મહત્વ છે ભાઈ આ પ્રક્રિયામાં. If there is a good teacher, there will be good students. પણ આ ટીચર છે આ સ્ટુડન્ટ છે તો ભણશે કઈ રીતે? વિરામ ધૂન કરતા કરતા. How will we learn? શેના વડે? With what? Books means knowledge means એમ પરથી જવાબ આવે એમ પર. તમે સાચા છો બુક્સ નહીં પણ વેરી ગુડ. એમ ફોર મટીરિયલ્સ. સુપર. બસ આ 3 વચ્ચે જોરદાર મિત્રતા સર્જાય એટલે સફળતા નામનો કીડો જન્મે. જાદુ થઈ જાય. If teacher teaches the best way, a student acquires the skill in the best way, and both using the appropriate materials to reach the height, it will be the saint
100% successful process. It means is equal to successor. હવે તમે જુઓ તમારું મહત્વ છે પણ એ તો કે આપણને ખબર જ નહોતી સાહેબ બાબુ. આપણે તો સાહેબ ભણાવે હારી બુક લઈ લો એટલે પતી જાય. Teacher must be a good. He must reach the students' level. Students are hard working, smart enough, dedicated. તો જ ખાલી ચોપડા લાવવાથી ભણાતું નથી. 5 લાખના ચોપડા તમારા પપ્પા લાવી દે તમને, બહુ ધનવાન માણસ હોય તમે, 5 લાખ પણ ધૂળ જ ખાતા હોય તો આનો કોઈ અર્થ નથી. એના કરતા 5000 નો લઈને દરરોજ વાંચતો આગળ હોય તમારે. ચોપડા લાવવાથી કઈ નથી થતું. સારા શિક્ષક સારી રીતે ભણાવે, સારો વિદ્યાર્થી સારી રીતે ભણે, સારા મટીરિયલનો ઉપયોગ થાય, એના કારણે આ પ્રક્રિયા જે રચાય એમાં સફળતા નામની શિખરની શરૂઆત થાય. ત્રણે અગત્યના છે. There must be a good teacher who teaches in a best way to reach the students' minds. There must be hard-working students, smart-working students, dedicated students, and there must be a good material. હવે આ ત્રણ આપણી પાસે છે. મટીરિયલ તો આપણને ખબર છે કે નવનીતનું આવે ને કે ભાઈ આનું ફલાણું ઢીકડું પૂછડું, એલન જોઈન કરી લો, નાકાર જોઈન કરી લો વગેરે વગેરે, રેઝોનન્સ જોઈન કરી લો વગેરે વગેરે. ટીચર તો કે એના ઓનલાઈન ભણાવશે એના માટે પણ અત્યારે if you want to learn good, there must be a good communication between these three. Between these three, teacher is good, student is good, but they do not have enough material to reciprocate the process. They do not utilize the sense of material, they will never learn. બરાબર? ટીચર બહુ સારા છે, વિદ્યાર્થી બહુ હોશિયાર છે, પણ મટીરિયલનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી, તોય નકામું. મટીરિયલ બહુ સારું છે, વિદ્યાર્થી બહુ સારો છે, પણ ટીચર મારા જેવો ઠોબારો. ઢગલાનો ઢ એ ખબર પડે છે ને? ઠોબારો, ઢગલાનો ઢ. હા કે ના? તમે મઠ્ઠો ખાઓ છો બધા? મઠ્ઠો કયો? શ્રીખંડ મઠ્ઠો, મેંગો મઠ્ઠો, કયો બીજો આવે? કાજુ દ્રાક્ષ મઠ્ઠો, મિક્સ મઠ્ઠો, એવું બધું આવે છે ને? હે? કે નથી મળતો તમારા ઘરે? એને એમાં નવો એક અક્કલ મઠ્ઠો આવે. શું આવે? ચાલ ચાલ, જો સમજાય તો ઠીક. આટલું આટલું ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? હજી એક વાર, છેલ્લી વાર, સાવ છેલ્લી વાર, છેલ્લામાં છેલ્લી વાર, સાવ છેલ્લામાં છેલ્લી વાર, સાવ છેલ્લામાં છેલ્લી વાર. મરી જાવ એકલો આવી રાડું પડું તમે 50-50 ગીતાનો તાર તૂટી ગયો છે થોડો. हमें देश के लिए कुछ करना है, सामान भरे रहे. अरे तो आय नहीं पड़ी एक तो बोलो બધા 50-40 જણા છોકરા ભેગા થઈને શું કરશો તમે આમને? કે સાહેબ આવું બધી જરૂર જ નથી, અમને બોલવા જ નથી દેતા કોઈ, આવી ભણાવવા જ નથી. લખો અરે શું હાલ અરે બધા શું પાડવા લાગે તો બસ 5 વાર લખવા જ આપી દેવાનું. એમાં સાયન્સ ભણે એટલે બોધ રહેશે. મેં કીધું ને હવે આપણો પહેલો પાઠ હું બહુ ટૂંકમાં સમજાવ્યો. આપણે 10 મિનિટમાં આપણે આખી સ્ટોરી સમજી લઈશું. મસ્ત મજા વાર્તા. તમારે યુ ટુ બી ઇમેજિનેટિવ. ફિલ્મના ડિરેક્ટર હોય ને આમાં આ મનથી બરોબર. હવે આપણે બે ચોપડી આવે 12મું ધોરણ અંગ્રેજી વિષય ફર્સ્ટ લેંગ્વેજ. I hope there are all students who are non-native Gujarati. જેવું કોઈ નથી કોઈ આમાં non-native Gujarati હોય, those who cannot understand Gujarati, એવું કોઈ છે? પંજાબી હોય, સાઉથ ઇન્ડિયન બધે ને, તો સમટાઈમ મોસ્ટલી I use Gujarati. અને કદાચ ન સમજાય તો કહેજો. પણ એવું કોઈ કહેતું નથી. મોસ્ટલી આપણે ગુજરાતમાં કેવું કલ્ચર, વિદ્યાર્થીઓ આવે એટલે બેસી જવાનું. પ્રશ્ન વિદ્યાર્થીઓ નથી કરતા નોર્મલી. Our students are that great. They have respect for the teachers. Senior, bro, they are seniors. We should never argue with our seniors. Do we argue with our parents? We can never. We do what we want to do, but we never tell them.
એમ ટીચર્સ માટે પણ આપણે એવો રિસ્પેક્ટ છે. પ્રશ્ન નહીં કરવાનો, નવડી લઈ લેવું, જોઈ લેવું. એટલે એક પ્રશ્ન કરો એ કઈ સમજાવે પાછો બે દી પછી પૂછે, બોલ તને મેં કીધું તું, બોલ આનો જવાબ બોલ. I hope you understand girls too. તો આટલી વાત સમજાઈ ગઈ? હાલો પહેલો પાઠ છે આપણો. ખાલી I would like to know your names only. યાદ નહીં રે મને, પણ ખાલી એકવાર પૂછી લો, તમને દુઃખ ન લાગે કે આ સાહેબે આપણા નામ શું પૂછ્યું. હું ઘણીવાર મારું નામ ભૂલી ગયો છું. I say very true. કારણ કે થર્કી ટાઈપનો જીવ છું. જોકર કાંડા મદારી જેવો પોતાની દુનિયામાં રાખતો હોય. બેટા બેટા Krisa, you speak bit loudly. Riha. Riha. નામે વિચિત્ર નહીં, આમ નવા. Krima. Okay. Forum. Good name. Heli. Vishwa. Ruby. તો ખબર ને? Naming. Dhruv, Priyansh, અલગ. Arkan, Arkan, અરકાન. મેં કીધું હમણાં બોલશે કે નામ તો સુનાવો. Ashish, Neil. બાબાને ખાલી સમજ્યું. બસ હવે એક મિનિટ નામ યાદ રહ્યા, બાકી ભૂલી ગયો. હવે પેલો પાઠ છે આપણો ધ લાસ્ટ લેસન. હવે આમાં શું આવે છે હું સમજાવું. અત્યારે બહુ ચર્ચા નથી કરતો બીજી. ઓફિશિયલી તમે આવતા લેક્ચરથી લેતા આવજો ટેક્સ્ટ બુક, હું એમાંથી બનાવીશ. But the last lesson is all about a story of a student like you. બરાબર? હું ટૂંકમાં સમજાવું જો. The moment you listen something carefully, you will be able to memorize that and you can able to deliver at some other end too. A story, last lesson means a student like you learning a lesson by a teacher who is going to take the last day, the last lecture. But the story is all about Persian and French war. બરોબર એ ટાઈમનું છે. Persian war situation એટલે ફ્રાન્સ અને પર્શિયન નામનો દેશ છે, વચ્ચે વોર ચાલી રહ્યો છે, સમયનો ગાળો છે. એમાં આ દેશને જર્મનીને બધા સપોર્ટ કરે છે. પર્શિયન વોર. મેઇન બેઝિક શું છે? The difference is last lesson is a story of a teacher named Mr. Hamel who teaches French language. બરોબર? બે સ્ટેટ્સ છે, એલ્ઝેક અને લોરેન. વેરી ગુડ. એલ્ઝેકમાં આ હેમલ છે અને એમનો વિદ્યાર્થી છે આપણો ફ્રાન્સ. યાદ રાખજો. અને ઓલું ફ્રેન્ચ ભાષા શીખવે છે. ફ્રેન્ચ ભાષાના શિક્ષક છે. હી ઇઝ અ ટીચર ઓફ ફ્રેન્ચ લેંગ્વેજ એન્ડ ફ્રાન્સ ઇઝ અ સ્ટુડન્ટ. હવે ફ્રાન્સ the day he started to go to school, he did not desire to go to school. દિવસ એવો ઉગે છે કે ફ્રાન્સ નામનો વિદ્યાર્થી જે ફ્રેન્ચ અપબ્રિંગિંગ છે, એના ટીચર છે મિસ્ટર હેમલ, એને ફ્રેન્ચ ભાષા શીખવે છે પણ આ શીખતો નથી તમારા જેવું. So he repented on the last day. Because of this Germany is now taking over these two states. ડીપમાં વાત કરશું આપણે. બરાબર? અને જર્મની છે પર્શિયન વોરના અનુસંધાને જર્મની આ બે રાજ્યો જે છે એલ્ઝેક અને જે વાત કરી એ બંને રાજ્યો ઉપર ટેક ઓવર એટલે પોતાની સત્તા સ્થાપવાનું છે અને ફ્રેન્ચ ભાષાને નાબૂદ કરી નાખવાનું છે. એટલે ત્યાં જર્મન ભાષા જ બોલાશે એમ. And that is why Mr. Hamel, who has been teaching French for almost 40 years, has a last day to teach in the classroom. But the day is France was being confused because he was being asked participles. બરાબર? જે વર્બ્સ અને નાઉન પરથી શબ્દ બને આપણા પાસ્ટ પાર્ટિસિપલ ને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ને એવું. બરાબર? તો એ પાર્ટિસિપલ્સ ની એક એક્ઝામ છે, મોક ટેસ્ટ ક્લાસરૂમમાં. અને આ ફ્રાન્સ થોડું ડીસી કે ભાઈ નથી જવું, જવા દેની સાહેબ હમણાં લેની પૂછે ના પડે ક્યાં જવું છે. તો એને he feels the same, but he goes to the school, but he goes very late. When he was going to school, he thought, I will go to school, but I will not go to campus. I will not go to classroom.
I will enjoy outside atmosphere, chirping of the birds and the march of the soldiers. આ પર્શિયન સોલ્જર છે માર્ચ કરતા હોય રસ્તા પર, પક્ષીઓનો અવાજ સાંભળીશ ને મજા આવશે. ટૂંકમાં ક્લાસમાં નહીં જઈએ, બહાર મોજ કરશું ને પપ્પાને એમ થાય છોકરો ભણી આવ્યો, આપણે એમ થાય સાહેબને ઉલ્લુ બનાવી દીધા, બે કામ થઈ ગયું. So he went there. The moment he was going to the school, he finds a crowd together and reading a bulletin. Bulletin means a kind of a notice board where news, where or all type are being posted. ઘણા બધા લોકો ત્યાં સમાચાર વાંચતા હતા, આજની તાજા ખબર, આજની તાજા ખબર. અને એમાં જે ઓલો ભાઈ છે બરાબર, એ વોલ્ટ્રેજ બરાબર, આપણે એને બ્લેક સ્મિથ, હા એ બ્લેક સ્મિથ એને કહે છે કે રહેવા દે તું શાંતિથી, મોડો જઈશ તો ચાલશે. If you go too late or if you go late to the school, it's okay. પણ આને વાંચવા ઊભો રહ્યો, આપણો ફ્રેન્ડ છે વાંચવા ઊભો રહ્યો, પણ એને ભીડ હતી એટલે પછી આવું કીધું. ઓલા બ્લેક સ્મિથે કહ્યું સોની મને મજા કરી, કશું મોડું થતું નથી. ડુ નોટ નીડ ટુ ગો ટુ સ્કૂલ ઇન હરી, એન્જોય. પણ આને કશી વાત ખબર પડી ને આને એમ કે મારી મજાક ઉડાડે. હી ઇઝ મેકિંગ મોકરી ઓફ માઇન્ડ, ફ્રાન્સને. એટલે ફ્રાન્સ રીચીસ ટુ ધ સ્કૂલ. The moment it reaches the school, school is damn silent, just like Sunday. ये तो नीरव शांति. અને પછી કે બોલો ભૂતનું મોઢું નથી નીકળતું એવું, એકદમ શાંત, પિન ડ્રોપ સાયલેન્સ. સ્કૂલમાં ચાલુ વર્ગે ચાલુ છોકરા હોય, એવો ભયાનક શાંત વાતાવરણ. એટલે આને કંઈક શંકા ગઈ અને he was late. So he went to the class and he was very absurd, strange. He was feeling absurd. આટલા બધા વિદ્યાર્થીઓ છે, સ્કૂલ ચાલુ છે, છતાંય કોઈ અવાજ નથી, એનું કારણ શું? પછી he reaches to the bench. સાહેબ આવા દે છે, આવતો બેટા બેસી જાય બેન્ચ પર બેસી જાય. But he finds Mr. Hamel in a new attire. સરસ મજાના કપડામાં સાહેબ, અને એકદમ ઉદાસ નિરાશ છે. He was very pale. આવો બેટા. જે સાહેબ છોકરો મોડો આવે ને ઘંટિયા પકડી ભીતે ભટકાડતો આમ. He said, આવો બેસ. Then we know the difference. Like his style of conduct changed. He was very pale, થાકેલું, નિરાશ, distressed. પછી પાર્ટિસિપલ્સ પૂછે, હવે એના ક્લાસમાં બીજું કોણ હતું? સમ એજેડ પીપલ વેર ઓલ્સો સિટિંગ. હવે આ છોકરા માટે નવું હતું કે ભાઈ ફ્રેન્ચ નામનો છોકરો છે એ પોતાના જે સ્ટુડન્ટ્સ હોય એની ગ્રેડના એની જગ્યાએ તો એજેડ પેરેન્ટ્સ અમુક બેઠા હતા, અમુક ગામના અગ્રણીઓ હોય, બધા they were sitting on the benches. હવે પછી એને ખબર પડી કે કાંઈક લોચાવાળું છે, આવું કાંઈ હોય નહીં, there must be something. અને પછી આ આપણા મિસ્ટર હેમલ બે ત્રણ મુદ્દા સમજાવે છે બરાબર. એમાં એક મુદ્દો પાર્ટિસિપલ્સ પૂછે છે આપણા ફ્રેન્ડ્સને, પણ ફ્રેન્ડ્સને he says I am not going to scold you my dear young boy, do not worry, speak. એટલે ફ્રેન્ડ્સ બોલે છે આડું ઓડું, પેલી લાઈનમાં ભૂલ કરે, પણ he didn't scold, કારણ કે એને બીક હતી કે હું સ્કૂલે જઈશ અને સાહેબ મને વટશે, કારણ કે મને ફ્રેન્ચ ભાષા હજુ આવડતી નથી. એટલે પહેલો મુદ્દો એ ખોટું બોલે છે તોય સાહેબ કંઈ કહેતા નથી. સ્કૂલનું વાતાવરણ બદલાયેલું છે બરોબર, આવા અમુક એજેડ લોકો બેઠા છે. પછી મિસ્ટર હેમલ થોડી વાત કરે છે, આગળ બધી વાત છે ગ્રામરના અંતરની, બધી વાત નથી કરતો, હું ટૂંકમાં બતાવી દઉં. મિસ્ટર હેમલ means he says to the students, especially friends, કે so far you waste your time in learning French, but today is the last day of our learning French language because Germany is taking over our states. So from today onwards, from tomorrow, there will not be existence of French language here in these two states. એટલે મને દુઃખ લાગે છે ફ્રાન્સ નહીં તો મારી માં ભણતા ગુજરાતીમાં કે તું કંઈક કરી શકું ક ખ ગ બોલવાનું કે તો આપણે બીજું થઈ ગયું ABCD અગે ચાર એ કે દ્વારે સ્ટીલ છે પર ક ખ ગ ગ પછી માં તો કજવાની વારે બોલો. અને ઇંગ્લિશ તો એવો કેર વર્તાયો છે, બધે માર્કર પર અંગ્રેજી, પેનમાં અંગ્રેજી, તમારી બેગમાં અંગ્રેજી, તમારા લંચ બોક્સ પર અંગ્રેજી, ટોપડી પર અંગ્રેજી, ચોપડા પર અંગ્રેજી, ચશ્માની ફ્રેમમાં અંગ્રેજી, બસની ટિકિટમાં અંગ્રેજી, બધે અંગ્રેજી અંગ્રેજી, ગુજરાતી રહેવા જ નથી દીધું. આપણા બોર્ડે પ્રીતમ હેર આર્ટ એ અંગ્રેજીમાં
તમે જુઓ એવરીવેર બધી અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી. તમે લંચ બોક્સ જુઓ તો છોટા ભીમ લખેલું હોય તો અંગ્રેજી, તમારી બોટલ પર લખેલું હોય તો બધું અંગ્રેજીમાં, પેન પેન્સિલ, જે ઇરેઝર લખેલું હોય નટરાજ તો અંગ્રેજી, બધે અંગ્રેજી. ગુજરાતી ક્યાં છપાવવા જ નથી દીધું. તમે જુઓ એવરીવેર. હવે આપણે આપણી માતૃભાષાને નહીં બચાવીએ, પ્રેમ નહીં રાખીએ તો આવતીકાલે શું થવાનું? યુ નો English medium is a medium only. It is a medium only, but you must love your language. ગુજરાતી બોલવું જોઈએ, વાપરવું જોઈએ સાવ સાચી રીતે. એમાં ગુજરાતી બોલવાથી કોઈ આપણે નાનાથી જે આ ફ્રેન્ચ યુરોપિયન કન્ટ્રીઝની હંમેશા ખાસિયત રહી, they never leave their languages. ફ્રાન્સમાં જાઓ, સ્પેનમાં જાઓ, બે દેશમાં બરાબર ક્યાંય પોતાની ભાષા મુકાતી નથી. પણ આપણે કેવું હોય, do you speak English? Yes, then you are my friend. Do you speak Gujarati? કે no? Yes, you should be. આ દેશી માણસ છે એટલે મારા આને ભજીયા કે ઓલા પકોડા કે ઇંગ્લિશ હિન્દીમાં બરાબર. ઇટ ઇઝ મેગી કાઇન્ડ ઓફ સ્ટફ થિંગ. સો લર્નિંગ લેંગ્વેજ, યોર ઓન લેંગ્વેજ ઇઝ અ ચાર્મ. એ પણ એવું આપણને આવડતું નથી, કારણ કે આપણને એક અંગ્રેજી નથી આવડતું, ગુજરાતી નથી આવડતું. ઇંગ્લિશ તો તમે ખાલી થોડું ઘણું લખી શકો, બોલી શકો, પણ ફંડામેન્ટલી યુ આર નોટ ગુડ એટ ઇંગ્લિશ. ગુજરાતીમાં એવું જ છે બરાબર. એના મૂળાક્ષર પૂછે આલ્ફાબેટ્સ, આપણે બધા ગુજરાતી વાતાવરણમાં જ રહીએ છીએ મોસ્ટલી, મેજરલી બરાબર. મેજરલી મીન્સ most of the parents are Gujarati, even they do not have the completion of college, even they have completed college, they do not speak good English at home. ઇંગ્લિશમાં આપણે give me that remote of TV એવું બાપુજી ન બોલે. આપણે એમને કહેતો એ ફટકારે, why don't you give me that cushion dad? Dad become bad. એ કે હોકા ગુજરાતીમાં માઇકને કટકો દે બરોબર છે ને. તમે ટ્રાય કરજો ઘરે જઈ, mom have you made hot pot? એટલે ખજવાડેમાં હોપસ્કોચ સાઈડ બરોબર કપડાની ખરીદી. હોચપોચ એટલે શું? ખીચડી. You even we do not use English well. We are very happy to use English well. ગુજરાતીમાં તો આપણને દુઃખ લાગે છે, જાણે કેમ આપણે હિન કક્ષાના હોય બરોબર. સમજાતું જ નથી કલ્ચર કઈ બાજુ જઈ રહ્યું છે. It means he was very happy to teach French for 40 years. He was not happy that his language is being left from tomorrow out of this province. એમ કે અને એનું દુઃખ ફ્રાન્સને પણ હતું કે અત્યાર સુધી સાહેબે મને આટલું સારું ફ્રેન્ચ ભણાવ્યું, હરામ જેવું ભણ્યો હોય તો he learned his best French lecture. It was the last lecture of that day. એટલા માટે ટાઇટલ એને લાસ્ટ લેસન અપાયું. આ ફ્રાન્સ નામનો બાળક અત્યાર સુધી સાહેબે ભણાવી થાકી ગયા, એને રસ જ નહોતો. He learned the best in that day of the last બરોબર. ને પછી સાહેબ બહાર ભાગે છે અને કાંઈ પણ બોલા વગર he wanted to speak. Now from today you are free to go home and I am also free. I will go to home as no French is going to teach from tomorrow. બરોબર. અને પછી એક સરસ એનો શબ્દ બોલે છે બરાબર, વિવેલા ફ્રાન્સ કરીને. એનો અર્થ બરાબર આપણે સમજીશું. આવા અમુક ટર્મ્સ છે ફ્રેન્ચ ટર્મિનોલોજી બરાબર. બે ત્રણ એવા શબ્દો હશે, એના વિશે આપણે ભણવાનું છે. તો આ પ્રમાણે આખો પાઠ છે. સ્ટોરી મને જે પ્રમાણે કહેવાનું છે એ પ્રમાણે તમે સમજી ગયા છો કે ભાઈ વોટ ઇઝ અ સ્ટોરી. આમ તમે જાગો તો છો ને બધા કે સુઈ ગયા હતા? આમ તમને ઘરે બોલવાની છૂટ કરી ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં? ઘરે બધા સાથે ચર્ચા કરો છો, વાતો કરો છો? ભણવાની નહીં, બીજી વાતો કરો છો ને? ટીવી બીવીને થોડું જોવો છો, મ્યુઝિક સાંભળો છો, ખોટું રેસલિંગ કરો છો? રેસલિંગ ચોક્સ લઈને લગાડી આમ ટૂંકમાં જીવો છો ને કે હૃદય ધબકે છે? શોખ છે ને જીવવાનો? કાંઈક બુલેટ, સાયકલ, નવા ચપ્પલ, નવા બૂટ, એવું કાંઈક નવો મોબાઈલ, એવું કાંઈ જિંદગીમાં મજા આવે ને? ફાટેલું દફતર હોય નવું મળે તો આનંદ આવે, એવું કાંઈ થાય છે ને? આઈ હોપ યુ પીપલ આર લિવિંગ બીંગ્સ. કે મૂર્તિમંત ના રહેતા એમ. યુ આર નોટ ઓનલી
સમજી ગયા ને શું કહું છું? જીવન બનો, ભણવાનું બીજા નંબર, નો ભણો તો ચાલશે, પણ અંતે કે હાજરી દેખાવી જોઈએ. તો બધા હોશિયાર એવું જરૂર નથી, બરાબર? હોશિયાર બનવા માટે નથી આવવાનું, કાંઈક શીખવા મળે એટલે અહીં આવવાનું. પહેલા નંબર માટેની આ રેસ નથી. એવરીવન શુડ નોટ બી ગિવન નંબર 1. બરાબર? એટલે મજા લો, કાંઈ ન કરો. ઇફ યુ કેન નોટ મેક એનીથિંગ ઇન ધ લાઈફ, યુ શુડ એન્જોય લાઈફ. આ નવો મંત્ર છે. હકુ ના મટાટા, એનો અર્થ આ જ થાય. લાઈફ ઇઝ બ્યુટીફુલ. સાયન્સ એટલે મોત નથી, સાયન્સ એક પ્રવાહ છે. અને બધાય હોશિયાર ને સફળ માણસો ઘણી બધી વાર નપાસ થયેલા છે. અને બરોબર, મોટા ભાગના those who are successful, they were the big failures. એટલે તમે જો બહુ વધારે ફેલ નહીં થાવ એનો અર્થ તમે બધા સફળ નહીં થાવ. પછી બીજી વાત આવતા લેક્ચરમાં કહે છે કે યાદ કરો જેલવાળી વાત યાદ કરવા દે. કારણ કે સમજાય છે ને ભાઈ? આઈ હોપ યુ પીપલ